विधानसभा गृह में बजेट रजू करवामां आवशे। नाणाप्रधान कनुभाई देसाई वर्ष 2026-27 माटे बजेट रजू करवाना छे। कनु देसाई सतत 5મી वखत गृह में बजेट रजू करवाना छे। गुजरात विधानसभाना इतिहासनुं सौथी मोटुं बजेट रजू करी शके तेम छे। चालू वर्षे बजेटनुं कद 4 लाख करोड़ रूपिया रहेवानी शक्यताओ छे। स्थानिक स्वराज्यनी चूंटणीनुं वर्ष होवाथी बजेट फूल गुलाबी रही शके तेवा संकेत मळी रह्या छे। सरकार द्वारा बजेटमां अनेक महत्वपूर्ण जाहेरातो शक्य छे। भाजपा नेताओं और मंत्रीओं कह્યું હતું કે गुजरात सरकारનું बजेट हमेशा विकासलक्षी होय छे ए रीते आ वखतનું बजेट पण रहेशे। गरीब वर्ग, खेडूतो, महिलाओं તેમજ युवाओने रोजगारलक्षी बजेट રહેવાનો दावो करायो छे। तो बजेट पूर्वे कांग्रेसना प्रदेश अध्यक्षનું આવ્યું છે નિવેદન। प्रजाना ટેક્સમાંથી बनता बजेटमां प्रजालक्षी वात होवी जोईए आ प्रकारनी मांगणी તેમણે કરી છે। પોતાની વાહવાઈ, ઉદ્યોગો કે રાજકીય એજન્ડા માટે બજેટ ના હોવું જોઈએ। दर वर्षनी जेम ज आ वर्षे गुजरातना नाणामंत्री मान्य कनुभाई देसाई 26-27 वर्षनु बजेट आज रजू करशे। जे रीते मान्य वडाप्रधानश्रीना नेतृत्वमां अत्यारे देश आगळ वधी रह्यो छे अने विकसित भारत तरफ आपणे आगळ वधवा माटे गुजरात पण विकसित गुजरात ना लीड साथे आगळ वधे, जन जननी सुखाकारी, जन जन माटे दरेक ने गौरववंतु जीवन जीववा माटे अने दरेक नो ख्याल राखीने छेवाड़ाना माणसनो ध्यान राखी अने मान्य कनुभाईए हूँ विश्वास है मने के कनुभाई खूब सारी रीते जन सुखाकारी ध्यान में राखीने आ बजेट रजू करशे अने विकसित भारत माटे विकसित गुजरात ने पण प्रोत्साहित करतुं एने आगळ लई जतुं बजेट एनो વધુ ને વધુ મજબૂત પાયો કરતું બજેટ હશે। वर्ष 2026-27 માટે આજે વિધાનસભામાં બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એ વિધાનસભામાં આવી ચૂક્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે ઐતિહાસિક બજેટ છે તે રજૂ કરવામાં આવશે। અંદાજપત્ર 2026-27 છે તે રજૂ કરવાનું છે। માનવામાં આવી રહ્યું છે કે 10થી 15% જે વધારો છે તે બજેટમાં જોવા મળી શકે છે। મુખ્ય જે કઈ સેક્ટરની વાત કરવામાં આવે તો જ્ઞાન મોડલ ઉપર આજે બજેટ છે તે રજૂ થવાનું છે। ગરીબો, યુવા, અન્નદાતા, ખેડૂત અને નારી શક્તિ પર જે બજેટમાં છે તે જોવા મળશે। 4 લાખ કરોડથી પણ વધારેનું બજેટ થાય તે પ્રકારની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। રમતગમત, પ્રવાસન વિભાગને એક પ્રાથમિકતા આપવામાં આવે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। તેની સાથે જ ગ્રીન ગ્રોથ એટલે કે ગ્રીન હાઇડ્રોજનને લઈને પણ બજેટમાં રજૂઆત છે તો જોવા મળી રહી છે। સતત 5મી વખતનું બજેટ એક પ્રકારનું જે એક્સાઇટમેન્ટ છે તે જોવા મળી રહ્યું છે। નાણાં પ્રધાન અહીંયા આવ્યા છે ત્યારે જોવાનું છે કે આ બજેટમાં શું આ વખતે લોકો માટે હશે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। तो बजेट पूर्वे कांग्रेसना प्रदेश अध्यक्षનું પણ આવ્યું છે નિવેદન। પ્રજાના ટેક્સમાંથી બનતા બજેટમાં પ્રજાલક્ષી વાત હોવી જ જોઈએ આ કહેવું છે અમિત ચાવડાનું। પોતાની વાહવાઈ, ઉદ્યોગો કે રાજકીય એજન્ડા માટે બજેટ ના હોવું જોઈએ। સરકારી પદોની ખાલી જગ્યા પર ભરતી માટેનું કેલેન્ડર જાહેર કરાય તેવી પણ તેમણે માંગ કરી છે। આ ઉપરાંત વિધવા પેન્શન, દિવ્યાંગ જૂથો માટેના પેન્શનમાં વધારો કરવાની પણ અમિત ચાવડાએ માંગણી કરી છે। મોટા ઉદ્યોગોના બદલે નાના ઉદ્યોગકારોને મદદ આપતી યોજના મળે આ પ્રકારનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે। ખેડૂતના સંપૂર્ણ દેવા માફીની બજેટમાં જાહેરાત થાય તેવી પણ કોંગ્રેસે માંગણી કરી છે। આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે તો અમે માગણી કરીએ છીએ કે આ બજેટમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત થાય। ભરતી કેલેન્ડર બને છે પણ સરકારમાં લાખો પદો ખાલી છે અને ભરતી નથી થતી ત્યારે આશા રાખીએ કે આ બજેટમાં સરકારી તમામ ખાલી પદો પર કાયમી ભરતી થાય। ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે ગુજરાતના યુવાનોનું એ અટકે। વિધાનસભા તો નાણાપ્રધાન બજેટ પુસ્તિકા લઈને વિધાનસભા પહોંચી